જવા દ્યો, જવા દ્યો, જવા દ્યો. વનભોજનનો જે પ્રી કાર્યક્રમ છે એ ચાલુ છે. મને એવું ફીલ થતું હતું કે આ ક્યાં હું આવી ગયો, ક્યાં અમે આવી ગયા છીએ. પણ લોકોને હેડ્સ ઓફ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું. તો ચાલો, સવારના વાગી ગયા છે 9, એક્ઝેક્ટ 9 વાગ્યા છે અત્યારે. અને હું સવારે 7 વાગે છૂટી ગયો, કુવાઈ ગયો હતો ગઈકાલે. 9:03 ને એક્ઝેક્ટ 9 માં કઈ ફરક છે? તો આ ભાઈને તમે સમજાવજો ને જરા. તો સવારે 7 વાગે ઉઠીને જોબેથી ઘરે આવી ગયો અને મારું રૂટીન બતાવીને કિચનમાં આવી ગયો છું. અને જયદીપભાઈની ફરમાઈશ ઉપર જો વડાપાઉં મળ્યો છું બનાવવા. એક મળ્યો છે દાબા અને કાલે સાંજે તો એને નહોતા ખાધા એટલે અત્યારમાં કે મારે વડાપાઉં ખાવાના છે. તો ભાઈ બેસી ગયા વડાપાઉં ખાવાના, હજી બીજા બનાવું છું. મારા પપ્પાને ખાવાનું છે. પપ્પા ખાવાનું છે ને તમારે? ખાઈ લીધું? એકાદું ખાઈ નાખો. વેજને ખાવાનું છે. ચાલો, તો મારા પપ્પા કે મેં ખાઈ લીધું છે તો નીરજને ખાવાનું છે વડાપાઉં. હવે તો હું ફટાફટ બીજા વડાપાઉં બનાવી. ચાલો, જો રૂટીન બતાવીને જમીન કાઢવીને હવે હે જો મારી હાટું શૂઝ લઈને આવ્યો. મેં પહેર્યા નથી ને તો કે શૂઝ શૂઝ. પછી તારા શૂઝ? હા લે લાય. આમ આવે આમ. હા લાવો. થેન્ક યુ યમુના, થેન્ક યુ. હા થેન્ક યુ કે થેન્ક યુ. તો જો અમારી ઘરે આજે આવી ગયા છે વરણી ભાઈ અને નીજ ને વરણી મળ્યા છે રમવા. તાર ચડવું છે એમને? તો કાંઈ નહીં. ચલો, બધા રેડી થઈ ગયા છે કેમ કે અમે લોકો જઈએ છીએ અત્યારમાં રેડી થઈને. જો 10 મિનિટની વાર છે. અને ચેતના ભાભી આશીષભાઈ ત્યાં જો અમારા મમ્મી રેડી છે. દઈ દો. અને મારા પપ્પા ઓલમોસ્ટ રેડી છે. જો હાલો એમના બહારથી દેવી પડે એમ છે. તો આજે ચેતના ભાભી અને આશીષભાઈએ વનભોજનનો કાર્યક્રમ રાખ્યો છે. તો એ વનભોજનના કાર્યક્રમમાં હાજરી આપવા માટે અમે બધા ત્યાં જઈએ છીએ. એટલે મારે તો નથી દેવાની વનભોજન, તો ખાલી લેડીઝનો કાર્યક્રમ છે. મારા પપ્પા બે છે, આશીષભાઈના પપ્પા જોડે એના ઘરે, અને બાકી બધા લેડીઝ છે, બધા કરશે વનભોજનનો કાર્યક્રમ. આ કોની સીટ છે હે? જો ધોડી મીંદડી વાહ. વણી એને લઈ લે આ બાજુ. અમે જવા માટે નીકળી ગયા છીએ વનભોજન માટે. હું તો લગભગ પાછો આવી જઈશ ને. અહીંયા મેલ્ટન રોડે થોડું ઘણું કામ હશે તો બતાવીશ, બાકી તો ઘરે આવી જઈશ. કેમ કે આ બધા તો સાંજ સુધી રહેવાના છે. જો આ ટાટાની દીકરી જો. ક્યાં ટાટા જવું છે હે? તો ચાલો મળીએ આપણે ત્યાં જઈને. ચાલો, જો ગોરમાના પૂજન અને સત્સંગ કીર્તન કાર્યક્રમ ચાલી રહ્યો છે ને. હવે પછી બધા નવરા થઈને કરશે વનભોજન. અને અહીંયા છોકરાઓની મસ્તી ચાલુ છે. અને અમારે ભાણો આવી ગયો છે. મજા જ હોય ને, તારી જેવું થોડું છે અમારે. હાય ગાઈસ. અને છોકરાઓને જોવા અહીંયા ગાર્ડનમાં મોજ પડી ગઈ છે. હે યમુના સામે રમે છે. આ બાજુ બે વાંદરા ચડી ગયા છે ઉપર. યમુના બેન ને તો ગાર્ડનમાં જો મોજ પડી ગઈ છે.
કાલ ઓલા ગિરીશભાઈ ને 3 કલાક સુધી લસરપટ્ટી ખાધી અને આજ પાછી ચાલુ થઈ ગઈ છે. લસરપટ્ટી ભળી ગઈ છે. નાની પડે છે. આબેન ને બહુ મજા આવે છે. જોજો હમણાં તમે જોજો. યમુના, એ યમુના, મિત્ર નિકુંજ જાય છે કામ ઉપર, તો પછી હવે મારે હું એની ઘરે બેહું. તો હું હવે નીકળું. આપણી પાસે એમેઝોનનો સ્લોટ છે લીધેલો. તો નિકુંજ જે કામે જાય તો હું મારે જવું પડે ને. પછી નિકુંજ એકલો કમાઈ આગળ વયો જાય. ના બધાને હારે લઈને આપણે હાલવાનું. હજી તો ચાલુ છે. જોવો તમે વનભોજનનો જે પ્રી કાર્યક્રમ છે એ ચાલુ છે. છોકરાઓ ત્યાં રમે છે બધા આજુબાજુ. છોકરાઓ પ્રસાદી ખાય છે. હાલો તે નિકુંજભાઈ, હાલો મેળા હર્ષદભાઈ, આવો પછી બે જણા બેહવા. આવી પાછું કે દી આવવાનું છે તમે? કાલ સાંજે કાલ સાંજે નહીં, રાધી નથી. રાધી લંડન ગઈ. આવી ઓલા મુનિમને છોકરી હા, પછી આવી નિરાય દે. હવે ક્યાં દિવસોની ટાઈમ છે આપણી પાસે. આપણે ક્યાં દીના દુકાળ છે. ચાલો જો તો એમેઝોન ના વેરહાઉસ પર આપણે પહોંચી ગયા છીએ. ડાયરેક્ટ આશીષભાઈ ત્યાંથી નીકળી સીધો જ એમેઝોન ના વેરહાઉસ આવી ગયો. થોડી વાર હતી, 10-15 મિનિટ બહાર બેઠો અને પછી અંદર આવ્યો. પણ અહીંયા જો વેઇટિંગ જ છે. 2 લાઈનો થઈ ગઈ છે ગાડીઓની. અને એ લોકો ક્યારે વારો લે ખબર નહીં. આપણે 1:45 નો સ્લોટ છે. 6 મિનિટની વાર છે, વધારે વાર નથી કાંઈ. ફટાફટ વારો લઈને તો બીજો સ્લોટ લેવાનો વિચાર છે નહીં આપણી પાસે અત્યારે. પણ આ 2.5 કલાકનો છે. 2.5 કલાક જો કલાકમાં બતાવી દઈએ આપણે તો પાછળ હજુ ટાઈમ મળે તો સ્લોટ આપણે લઈ શકીએ. કેમ કે પાછી સાંજે 8 વાગ્યે છે જોવું. એટલે 8 વાગ્યા પહેલાં સ્લોટ પતે એવું કાંઈ સિસ્ટમમાં મળે આપણને તો લઈ શકીએ. નહીતર પછી જવા દ્યો. ચાલો ડાયરેક્ટ અહીં આવી ગયું છે ને. તો આપણી પાસે હાઈવેઝ નથી, તો હમણાં આ લોકો આપણને છે ને હાઈવેઝ આપશે. તો હમણાં કોઈને વાત કરવી પડશે. હાઈવેઝ વગર પાછા ડિલિવરી નહીં આપે આપણને. હાઈવેઝ વગર ડિલિવરી કરવાની નહીં ને અહીંથી ઉપાડવાની આવી સિસ્ટમ છે. જેના કારણે ડ્રાઈવરોની સેફટી રહે. કે આ તો જો કે દિવસે ડિલિવરી કરી એટલે આપણે કોઈને દેખાવાના છે. પણ રાતે ડિલિવરી કરતા હોય ને તો કદાચ કોઈ ના દેખાય એના માટે હાઈવેઝ લીધું હોય ને તો એની લાઇટમાં આપણે ચમકીએ. ચાલો તો એક સ્લોટ વધી ગયો છે. જો એક્ઝેક્ટ 3 વાગે 2.5 કલાકનો સ્લોટ હતો. અને સમજી જો ને કે હું 2:15 મેં ચાલુ કર્યું હતું અને 1.5 કલાકમાં 2.5 કલાકનો સ્લોટ પતાવી દીધો. મતલબ આવવા જવાનું બધી ગણીએ ને હવે છે ઘર સુધી તો પાછું ટોટલ 2.5 કલાક થાય છે. ઘરથી નીકળ્યો, આવ્યો, સ્લોટ લીધો, સ્લોટ ડિલિવર કર્યો અને હવે ઘરે પહોંચું તો ટોટલ 2.5 કલાક થાય. 2.5 કલાકમાં 2.5 કલાક સ્લોટ પૂરો.
અને હજી બીજો સ્લોટ ફાઇન્ડ કરવાનું ચાલુ છે. લટરવર્થ મારે વચ્ચે આવશે ઘરે જતા, તો મારે લટરવર્થ થઈને હાલવાનું છે. તો જો બીજો સ્લોટ મળી જાય તો આપણે લટરવર્થ એમેઝોનના વેરહાઉસ ઉપર બહાર ઘડીક બેસી જવાનું છે, જ્યાં સુધી આપણા સ્લોટનો ટાઈમ ન થાય ત્યાં. એટલે પ્રભુ કૃપાથી મળી જાય એવી આશા, જોઈએ હું થાય છે. કે જો મળી જાય તો મજા આવી જાય, નહીં તો પછી ઘરે આરામ. આજે જોબ એમેઝોનના વેરહાઉસ ઉપર પહોંચી ગયો તો અડધી પોણી કલાક જેવું બેઠો, પણ આપણને સ્લોટ મળ્યો નહીં. તો ફાઇનલી હારી થાકીને આપણે પહોંચી ગયા છે. તો જો કઈ નહીં, ઉપડ્યા છીએ ઘરે, કારણ કે આજે સન્ડે છે એટલે લાગતું નથી સ્લોટ મળે એવું. આઈ થિંક સો. અડધી પોણી કલાક વેઇટ કીધું એમ હમણાં. અને ઘરે જઈને કંટાળાજનક પરિસ્થિતિ થવાની છે, કે ઘરે કોઈ છે નહીં. મારા મમ્મી, પપ્પા, યમુના અને નીજ એ ચારે છે આશીષભાઈના ઘરે, અને રાધિકા છે લંડન મારા શાળાના ઘરે. એ હજુ 2-3 દિવસ રોકાવાની છે. તો ઘરે જઈને હવે કંઈક ખાવા પીવાનું કરીએ. ચાલો, જો ઘરે પહોંચી ગયો છું હું, બરાબર. અને હવે કાંઈ કામ છે નહીં, એટલે ઘડી હોઈ જવું છે. 7 વાગે ઉઠીશ, થોડું ખાવા પીવાનું કરીશ, અને પછી 8 વાગે જોબ પર વયો જઈશ. કોઈ જ આજે બીજું કાંઈ જ નવીન છે નહીં, અને ફટાફટ હોઈ જાય, ફટાફટ જઈ જોબે. ચાલો, તો 7:30 વાગી ગયા છે, અને બસ હવે 10 મિનિટમાં જમીન પછી નીકળી જવું છે જોબ પર. તો આજે તો આમ ગણો ને તો બોરિંગ ડે હતો. હાવ ફેમિલી ઘરે નહીં, બધા બહાર ગયા હતા, અને હું ખાલી બસ એક કામ કરી આવ્યો થોડું ઘણું. 2-2.5-3 કલાક જેવું, 2.5 કલાક જ થઈ ગયા તો ટોટલ. થોડી વાર એમેઝોને બેઠો, પણ એ કાંઈ સેટિંગ ન થયું, પાછો ઘરે આવ્યો. ઘરે આવી થોડો આરામ કરી લીધો, અને હવે બસ જમવાની તૈયારી છે. તો જમી લઈએ, અને પછી જોબ જાતી વેળાએ પાછો હું તમને. ચાલો, જો મારી ચા બને છે, ગરમા ગરમ ચા બનાવી લઉં અને પછી જમી લઉં. પણ મારે તમને આજ એ વાત કરવી હતી કે જો મારા મમ્મી પપ્પા જ્યાં સુધી ઇન્ડિયા હતા ને, જ્યારે અહીંથી ગયા તો એ થોડુંક પેલું લાગતું હતું, પણ પછી થોડોક યુઝ ટુ થઈ ગયો. અને પછી જ્યારે ઇન્ડિયા હતા અને અહીંયા આવ્યા નહોતા ત્યારે એટલો બધો ફરક નહોતો પડતો. પણ આજે અહીંયા આવી ગયા છે મારા મમ્મી પપ્પા, રોજ હમણાં મારી દીકરી, મારો છોકરો અને મારા મમ્મી પપ્પા જોડે, મારા વાઈફ જોડે રહેતો હતો. તો આજે એ બધા સાથે રહેતા હતા તો દિવસ કેવો જતો હતો. અને આજે હું એકલો છું ઘરે, કોઈ નથી, અલોન. નહીં મારો ભાઈ, નહીં મારા છોકરાઓ, નહીં મારા મમ્મી પપ્પા, કે નહીં મારી વાઈફ. તો એ દિવસ કેવો રહ્યો એમ. એટલે આજનો દિવસ એટલો કંટાળાજનક લાગ્યો. આ નો ડાઉટ સવારે થોડી વાર સાથે હતા, પણ ત્યારથી પછી જ્યારે ઘરે આવ્યો ત્યારનો જે એકદમ કંટાળાજનક, ટાઈમ નહોતો જતો બિલકુલ, એમ સમજી લો તમે. બિલકુલ ટાઈમ નહોતો જતો. એટલે આમ કહે ને તો કે જીવનમાં પરિવારની અહેમિયત થોડીક સમજાય જ્યારે એકલા થાય ને ત્યારે, સમય આવે એમ. તો અને આ વસ્તુ જ મેં આજથી 4 વર્ષ પહેલાં અનુભવ કર્યો હતો, કે જ્યારે અમે ઇન્ડિયાથી અહીંયા UK મૂવ થયા હતા. તો ત્યારે મારી વાઈફ અને મારો છોકરો, ત્યારે તો હજી યમુનાનો જન્મ નહોતો થયો. યમુનાનો જન્મ 2 વર્ષ પહેલાં જ થયો, 2 વર્ષની છે અત્યારે. તો ત્યારે 4 વર્ષ પહેલાં આ વસ્તુનો જ અનુભવ કર્યો હતો. પણ રહેતા થોડાક યુઝ ટુ થઈ ગયા, અને કામમાં ને મન થોડુંક પરોવાણું. શરૂઆતમાં તો કામમાં મન નહોતું પુરાવાતું. તો આજે મારે એ વાત કરવી છે તમને, કે 4 વર્ષ પહેલાં જ્યારે હું મૂવ થયો ને, તો મારી ફેમિલી, મતલબ મીન્સ કે મારી વાઈફ અને મારો છોકરો તો મારી સાથે હતા. છતાંય મને એવું ફીલ થતું હતું કે આ ક્યાં હું આવી ગયો, ક્યાં અમે આવી ગયા છીએ. પણ અમારી થોડીક મજબૂરી હતી ઇન્ડિયામાં, એટલે અમારે મૂવ થવું પડે એમ હતું. તો એ તો અમે કરી લીધું, પણ છતાંય એમ થતું હતું બધું કે આ બધું શું થઈ રહ્યું છે એમ. અને તો હવે મારે
વાત એ કરવી હતી કે આ જો મારી ફેમિલી, મારી વાઈફ અને મારી છોકરો સાથે હોવા છતાં મને અલોન ફીલ થતું હતું, એકલું ફીલ થતું હતું અને એમ ફીલ થતું હતું કે શું થઈ રહ્યું છે એમ. તો જે છોકરાઓ ઇન્ડિયામાંથી એકલા છે, સિંગલ છે, જેના લગ્ન નથી થયા, હું તો 30 વર્ષની ઉંમરે અહીંયા શિફ્ટ થયો, પણ જે લોકો 20 વર્ષ 21 વર્ષની ઉંમરે અબ્રોડ જાય છે, બહાર જાય છે, તો એ લોકોને હેડ્સ ઓફ છે કે એકલા જાય છે, બધું એકલા મેનેજ કરે છે અને છતાંય એકલા ત્યાં રહીને આખી કારકિર્દી એ લોકોની બનાવે છે. તો એ લોકો માટે હેડ્સ ઓફ છે. એવા ઘણા બધા મારા રિલેટિવ છે ને ઘણા બધા છોકરાઓ છોકરીઓ છે કે જે આ રીતનું એબ્રોડ જઈને પોતાની કારકિર્દી સેટ કરે છે અને અલોન એકલા જાય. તો એ બધા માટે તો સલામ છે. તો ચાલો હું થોડી વાર ફોન કરી લઉં યમુનાને શું કરે છે અને પછી પાછો હું તમને મળું. ચાલો તો 8 વાગ્યામાં 10 મિનિટની વાર છે અને મારો ફૂલ ટાઈમ થઈ ગયો છે. કદાચ 2 મિનિટ 3 મિનિટ લેટ પહોંચીશ, ચાલશે. આપણો ફ્રેન્ડ જ છે ત્યાં, કલીગ, એટલે 2-3 મિનિટ તો ચાલે, વધારે ના ચાલે. ફ્રેન્ડ હોય તોય ના ચાલે, કેમ કે નકર ઓફિસમાં જ ફોન આવી જાય કે ભાઈ તમે હજુ કેમ ક્લાયન્ટને ત્યાં પહોંચ્યા નથી. એટલે 2-3 મિનિટ ઇઝ ઓકે. તો આજનો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.